હેલો ગાઈસ, આપણે આવી ગયા છે કાવી કંબોય. હર હર મહાદેવના દર્શને આવી ગયા છે. આજે 23 તારીખ 8મો મહિનો 2026 રવિવાર છે, 11 છે અને ભીડ પણ બહુ દેખાય છે. પાર્કિંગની જગ્યા છે નહીં, એટલે આપણે પાર્કિંગ કરવા માટે આગળ જવું પડશે. ચલો, પાર્કિંગની જગ્યા આપણે આગળ આવી ગયા છે. થોડી ગાડી દૂર લગાવવામાં આવશે મંદિરથી આગળ. અહીંયા થોડી જગ્યા છે, તો અહીંયા ગાડી સેફ જગ્યા પર મૂકી દઈએ આપણે. ફાઇનલી આપણે ગાડી લગાવી દીધી છે પાર્કિંગમાં. ભીડ તો બહુ જ દેખાય છે, લશ્કરી બચગરી આવી છે. ચાલો હવે આપણે દર્શન કરવા જઈશું અંદર. અહીંયા દરેક વસ્તુ મળી જશે. મારા બારા રુદ્રાક્ષ મળશે. અહીંયા નંદીનું મંદિર લગાવેલું છે. નંદીને પહેલાં દર્શન કરવાના અને એની સાઈડમાં રહીને અંદર જવાનું આપણે દર્શન કરવા માટે. પણ ભીડ તો બહુ જ છે. જોઈ શકો છો તમે, નંદીના દર્શન થઈ ગયા છે. હવે લાઈન પડી છે અંદર જવા માટે. જો ડબલની લાઈન છે, આગળ જઈને સિંગલ લાઈન. ફાઇનલી આપણા દર્શન થઈ ગયા છે. 1 કલાક વેઇટિંગ કર્યું ત્યારે દર્શન થયા છે. હવે આપણે બહાર નીકળીશું. ચલો બહાર જઈશું. આવા બહારનો નજારો જોવો. હવે 11નો સમય છે, જમવા જઈશું આપણે. ફાઇનલી આપણે જમી લીધું છે, પણ અહીં જમવાની બહુ સુવિધા સારી છે. કોઈ ભીડભાડ નહીં, ધક્કાધક્કી નહીં. જમવાનું થાળી પણ નહીં લેવાની, જાતે આપણે નહીં થાળી લેવાની. તેથી થાળી હાલીને પીરસીને હાલે છે. અને જમવાની સારી સારી આઈટમો છે. એક બાજુ લેડીઝ છે, એક બાજુ જેન્ટ્સ છે. જોઈ શકો છો તમે. ચલો બતાવું તમને. આ બાજુ છે દાળ, આ બાજુ ચાવલ છે, આ બાજુ રોટલી છે, શાક છે, ખમણ છે, લાપસી છે અને કેળાનો પ્રસાદ આલે છે. ચલો હવે આપણે બહાર જઈશું. એનો નજારો બહુ સારો છે. તમે તમારી ફેમિલી લઈને આવો. જય ભોલેનાથ, હર હર મહાદેવ.
માતાજી, આપણે આગલા બ્લોગ મેં મળીશું, કઈ બીજે કઈ જઈશું તો. જોઈ શકો છો કે તમે ગાડી મેં પણ ઓટો મારી હતો. 100 રૂપિયા લે છે. આજે 11 એટલે પાણી વહેલું આવશે. 12:30 વાગે પાણી આવી જશે મંદિરમાં.